ગુજરાત હવે ટેકનોલોજીમય બની રહ્યું છે અને ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ આપણે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારે હવે રાજકોટમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. એમ્સ રાજકોટ દ્વારા જે ડ્રોન હોય છે, ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ જે અંતરિયાળ વિસ્તારો છે એની અંદર દવા પહોંચાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માની લો કે કોઈ જગ્યાએ ઇમરજન્સી છે, ત્યાં દવા પહોંચાડવાની છે, કોઈ મેડિકલ વસ્તુઓ પહોંચાડવાની છે, તો ડ્રોનનો ઉપયોગ કરીને ઝડપથી આપણે દવા પહોંચાડી શકીશું. રાજકોટ જે છે એની અંદર આ પ્રયોગ કરવામાં આવ્યો. રાજકોટના પરધળી તાલુકાના અમુક ગામડાઓની અંદર ડ્રોનની મદદથી દવા પહોંચાડવામાં આવી. આ અંગે જે છે રાજકોટના કલેક્ટરે જણાવ્યું કે આ પ્રયોગ જે થઈ રહ્યો છે એનાથી અંતરિયાળ જે વિસ્તારો છે એની અંદર ઇમરજન્સી સિચ્યુએશનમાં આવી દવા પહોંચાડવા માટે થઈને મદદ થશે અને અંતરિયાળ જે ગામડાઓ છે એની અંદર જે સુવિધાઓ નથી પહોંચી શકતી, જે હેલ્થને લઈને સુવિધાઓ નથી પહોંચી શકતી, ટાઈમસર પહોંચી રહે, ડ્રોનનો ઉપયોગ કરી શકાય, ટેકનોલોજીનો યુઝ કરી શકીએ અને ટેકનોલોજીનો યુઝ કરીને આપણે હવે ત્યાં સુધી આપણે આ જે દવાઓ છે એને પહોંચાડી શકીશું. ખરેખર એક બહુ સારો નિર્ણય છે, કારણ કે ડ્રોનનો ઉપયોગ આપણે જેટલો વધારે કરીશું, સરકાર દ્વારા ખેડૂતોને પણ ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે કે દવા છાંટવા માટે થઈને પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે. તો આવી ઘણી બધી બાબતોમાં ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. સો આ દવા પહોંચાડવા માટે થઈને જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.